ત્રાડ પાડી હતી કે રોટલી બે બાજુથી સહેજ દાજી હતી. દીકરી કે હોય કે દીકરો હોય કે તે ત્રાડ પાડી હતી કે રોટલી બે બાજુથી સહેજ દાજી હતી, એની હથેળી થોડીક વધુ દાજી હતી. શું તને સંવેદના જાગી હતી? કાળ હતો તારી સામે ત્યારે તને તેડી કાખમાં એ ભાગી હતી, અને એકલા હાથે ઉછાર્યા છે તમને, ક્યાં એણે કદી પરવાનગી કોઈની માંગી હતી. પડતા તમે બાળપણે બીમાર તો સવારો સવાર એ જાગી હતી, અને લાખો કમાશો તમે તેમ છતાંય તેણે એની મજૂરી ક્યાં કદી માંગી હતી. સમજવું મળે જીવન સાથી તમને, એના માટે એ પથ્થર નહીં પગે લાગી હતી. ઘણી માતાઓ છે, મને ખબર છે, પગ પાળાય તો ચપ્પલ નહીં પહેરું જ્યાં સુધી મારે ઘેર સંતાનનો જન્મ નહીં થાય ને ત્યાં સુધી, કારણ કે આ માનો પ્રેમ છે. સમજવું મળે જીવન સાથી તમને, એના માટે એ પથ્થર નહીં પગે લાગી હતી. તમારી ખુશીઓ માટે તો એણે પોતાની ખુશીઓને ત્યાગી હતી. અન્યાય થતો તમારી સામે ત્યારે દુનિયાની સાથે બાજી હતી. મારી વાલી દીકરીઓ એ માં હતી. શું તમને ભગવાન સમી લાગી હતી? આ માં છે ને, એ ખરેખર જીવતું અને જાગતું ભગવાન જેવું સ્વરૂપ છે. અને એક મજાની મારે વાત તમને કહી. એક 5 વર્ષનું બાળક એને ઘરની અંદર સૂતું હતું. મા દીકરો બેકલા રહે, એના પપ્પાની હયાતી હતી નહીં, અને એ દીકરો 5 વર્ષનો હતો અને સૂતો હતો. એટલે એણે જોયું કે રાત્રે કોઈ એની બાજુમાં આવીને ઊભું છે. દીકરાની ઊંઘ ઉડી ગઈ ને એણે જોયું તો કોઈ રાજાના પોશાકની અંદર 2 વ્યક્તિઓ ઊભા છે. એને પૂછે છે દીકરો કે તમે કોણ છો? એટલે પેલા બંને વ્યક્તિ એવું કહે છે કે અમે યમના દૂત છીએ. દીકરો તો ડરી જાય, તમે શા માટે અહીંયા આવ્યા છો? એટલે કે તારી માતાનો અમે જીવ લેવા માટે આવ્યા છીએ. તો કે તમારે તો જીવ લેવાનું જ કામ છે ને, તમે મારો જીવ લઈ જાઓ, પણ મારી માતા તો તમે ન લઈ જાઓ. મને મારી માતા એવી ક્યાંથી મળવા જશે? મને એવી ક્યારે મારી માતા મળશે કે જે મારા માટે માત્ર જીવતી હોય? મારા પપ્પાની હયાતી નથી, મને મૂછાળી માં થઈને ઉછેરે છે. ત્યારે પેલા બંને જે યમના દૂત હોય ને એવું કહે છે કે ખરેખર અમે જીવ તારી માતાનો જ લેવા માટે આવ્યા હતા, પણ તારી માતાની પાસે જ્યારે અમે ખરેખર અમે જીવ તારો લેવા માટે આવ્યા હતા, પણ તારી માતાને અમે મળ્યા હતા. તારી માતાએ એવું કીધું કે 12 વર્ષની માનતાઓ પછી મારે કુખેથી સંતાન જન્મ્યું છે, તમારા સંતાનને છોડી દો, પણ તમારે જીવ જોતો હોય તો મારો તમે જીવ લઈ જાઓ. આ માં છે. આડું મોત હોય ને તો મોતને લઈ લે કે લાવો મને આપી દો, પણ મારા સંતાનને કંઈ ન થવું જોઈએ. અને એના માટે જ ખાસ મેં તમને અહીંયા ઉપસ્થિત કર્યા છે ને. પહેલાં પંખા બંધ કરી દો બધા, જેનાથી જે નજીક થતી હોય ને સ્વિચ, એક પણ જાતનો જો પહેલાં કહી દો અવાજ નહીં કરતા, કારણ કે જે માહોલ મારે બનાવવાનો છે ને એ માહોલ પછી નહીં બને, અને એ તૂટશે ને તેમાં મજા નહીં આવે આપણને. કર્યા? હવે દરેક વ્યક્તિને દીવડા આપ્યા. સ્વિચ રાખજો, લાઇટ રાખજો. તમને દરેક વ્યક્તિને દીવડા મળી ગયા છે પોતાની થાળીમાં? હા. હવે બેઠા બેઠા છે ને દીવડો પ્રગટાવી દો પહેલાં તો. ઘણા તો આમ વાટ, એ અવાજ નથી કરવાનો, એમાં ખાલી પ્રગટાવવાનો જ છે તમારે, અવાજ નહીં કરતા બિલકુલ. આ ચાલુ રાખો, વાંધો નહીં, અહીંયા નહીં નડે. અચ્છા, અવાજ સાથે કામ કરીએ છીએ બરાબર અહીંયાથી, એટલે કોઈ વ્યક્તિને આસપાસ અડે નહીં, થોડીક એની તકેદારી રાખજો. અને માં અને દીકરી હાથમાં ટ્રે લ્યો ને પોતાની જગ્યાએ ઊભા થાવ. અવાજ ન કરો પ્લીઝ. નહીં બેસાલા સારા લાગો વચ્ચે વચ્ચે. પ્લીઝ તમે અવાજ નહીં કરો. સાંભળો, પહેલાં મને સાંભળો. અવાજ નહીં કરો. સામે સામે થઈ ગયા, જરાક શાંતિ જાળવો. ઊભા, દીદીની બાજુમાં થાવ ઊભા, બસ. બેસતા નહીં કોઈ પણ. 2 બહેનો આવ્યા હોય ને તો 2 બહેનો જોઈન્ટમાં થઈ જાય. માતા તો આપણી સામે એક જ હોય. માં અને દીકરી 2 સામે સામે થઈ ગયા બરાબર. અહીંયા સામે સામે થાવ. ઢીંગલીઓ નથી આવી તમારી? હા, બાકી હોય ને એને લઈ લો. દીકરી જેવડી ઉંમરના હોય ને એને લઈ લો. હવે સરસ મજાના, હલો, તમારી થાળીની અંદર મજાનું કંકુ છે. ચોખા ચોડો. આમાં તમારું મોઢું બંધ. બહેનો અને માતાઓ થોડું તો યાર સમજીને બેન કહીને એને સાંભળો બરાબર. થોડો સહયોગ આપો. નકર 2-5 ભાઈને મોકલું, ખબર પડે કે ક્યાંથી એક્ઝેક્ટ અવાજ આવે છે. ચાંદલો કર્યો, ચોખા ચોપડ્યા, લગાવ્યા ને, બસ એક વખત વધાવી લ્યો માને. હા, બસ. હવે બોલવાનું નથી, સાંભળો. આ તમારા માટે પહેલી વાર છે, પણ મેં તમને કહ્યું એમ કે તમારે બોલવા નથી. બોલવા માટે મને છેક સુધી બોલાવી છે અહીંયા.
અને હવે મજાની આપણે માની આરતી કરવાની છે. એટલે દીકરી પહેલાં માની આરતી કરશે. તમારે બોલવાનું નથી, એક પણ શબ્દ. ફરીથી હું કહું છું, હવે માના આજ સુધી હાથ જ પકડ્યા છે, માના હૈયા સુધી આપણે ક્યારેય નથી ગયા. આજે માને ભેટવાનો અવસર છે. આ તમારા દીવડા છે ને એને નીચે મૂકી દો અને માને 30 સેકન્ડ માટે તમારું ભેટવાનું છે. ભેટી રાખો માને, હગ કરો. આ ક્યારેય નથી કર્યું આપણે આજ સુધી. માને ભેટવાનું છે, આપણા માટે આ નવું છે, એટલે અહીંને હસવા કરતા બેન કે એ પ્રમાણે કરવાનું છે. વાહ. માને ભેટા. મારી સાથે માત્ર દીકરીઓ એવું બોલશે કે માં તમે ખૂબ જીવો, માં તમે ખૂબ જીવો, માં તમે ખૂબ જીવો. આપણી જગ્યાએ બેસી જોયા બેનને, એમને તો સગા માય નહોતા, તેમ છતાંય તે આંસુ હતા. એટલા માટે કે આપણી માં કોણ છે ને, મારે તમને એ રિયલાઇઝ કરાવવું હતું. અહીં થોડીક જગ્યા હોત ને તો હું વચ્ચે આવત એક દંડો લઈને. શિક્ષકનો જીવ તો હું છું. માં કોને કહેવાય ને, મારે તમને એ શીખવું હતું. અત્યારથી 12 થી 22 વર્ષની દીકરીઓને વસ્તુ ભૂલાઈ ગઈ છે ને જીવનમાં, એટલે જ તે રોંગ સાઈડમાં આપણે જઈએ છીએ. મેં શરૂઆતમાં તમને કીધું એમ કે કદાચ આડું આ મોત આવ્યું હોય ને તો મોતને લઈ લે ને એનું નામ માં. એક નાનકડી દીકરી હતી, એક નાનકડી દીકરી હતી અને એ થોડી મોટી થઈ ને એટલે એમના કોઈ ઘર પરિવારે એમના એ દીકરીને કહ્યું કે બેટા તારો જ્યારે જન્મ થવાનો હતો ને ત્યારે તારી માં છે ને માંડ માંડ મૃત્યુમાંથી બચી છે. એટલે દીકરીએ માને પૂછ્યું, હે માં, એ કે સાચી વાત, મારો તે જન્મ આપ્યો તે મને ત્યારે હું માંડ ત્યારે તું માંડ બચી છો? તેની મા એમ કહે છે કે હા હું માંડ બચી છું, પણ બેટા અત્યારે કે હું મરી જાઉં તો એ 12 વર્ષની દીકરી એમ કહે છે કે માં તું ન જીવે ને તો મારે નથી જીવવું. પણ આ 10 કે 12 વર્ષની દીકરી હોય ને હજી એને સંવેદનાઓ છે, પણ આ 15, 17, 18, 20 કે 22 વર્ષની દીકરી થઈ જાય અને મા એમ કે હું મરી જાય તોય કાંઈ આપણને ફેર નથી પડતો. આ ખાસ કાર્યક્રમ એટલા માટે છે. અને ઘરને આંગણે દીકરી 5-7 વર્ષની હોય અને એના માતાનું મૃત્યુ થયું હોય અને એના પપ્પાને એની માતાની જે ચૂંદડી હોય, જે ઘરચોળું હોય, એ હંમેશા જોવે તો એને એમ થાય કે મારી માં કેવી લાગતી હશે, મારે પણ એ ઓઢવું છે. એટલે એ પપ્પાને પૂછે કે પપ્પા હું ઘરચોળું ઓઢું? એટલે એને પપ્પા ના પાડે. એ દીકરી મોટી થઈ 10, 12, 15, 20 વર્ષની થઈ અને તેમ છતાંય તે દીકરી દર વર્ષે જ્યારે ઘરચોળું જુએ ને ત્યારે પૂછે કે હું ઘરચોળું ઓઢું? ત્યારે એને પપ્પા ના પાડે છે કે ના બેટા તને નથી ઓઢું. તો કે પપ્પા તમે શા માટે મને ના પાડો છો? તો કે બેટા તું એમ બોલે છે ઘરચોળું અને મને એમ સમજાય છે કે ઘર છોડું. હું નથી ઈચ્છતો કે મારી દીકરી છે ક્યારે પણ મને મૂકીને જાય. આ દુનિયાનો ખંપીદર ગમે એવો બાપ હોય ને 2 જ વખત રડે. એક એને દીકરો એના ઘરમાંથી વૃદ્ધાવસ્થાએ કાઢી મૂકે, દીકરો તર છોડે ત્યારે, અને બીજું કે દીકરી ઘરને છોડે ને ત્યારે. પણ અહીંયા બેઠેલી દરેક દીકરીઓના મારા એને સ્વમાન એ ભરવું છે કે બેટા તમે ખારવા સમાજ એટલે ખમીરવંતો સમાજ, તમે એની દીકરીઓ છો. અને મહાપુરુષોએ કહ્યું છે કે કદાચ આ દેશનો પુરુષ છે ને પોતાનો રસ્તો ભૂલશે ને તો હજી એ ચાલશે, પણ આ દેશની સ્ત્રી, આ દેશની વિરાંગનાઓ પોતાનો રસ્તો ભૂલીને તો આખા હિન્દુસ્તાનનો નકશો ભૂસાઈ જશે. એટલે દીકરીનો જન્મ થાય ત્યારથી લઈને દીકરીના ઘરે એક બીજા સંતાનનો જન્મ થાય અને દીકરી અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય ને એ દરેક અવસ્થાને મારે ખુમારી ભર્યા એક નવા જે આપણે સત્ય ઘટનાઓ બની ગઈ છે. અમુક વાત એવી છે કે જે તાજેતરની છે, અમુક વાત એવી છે કે જે ઇતિહાસની છે, પણ નારી રત્નોની ખાસ મારે વાત છે ને એ આપની સમક્ષ મૂકવી છે કે આપણા હૃદયની અંદર અંકિતાબેન મુલાણી જીવનમાં ફરીથી અહીંયા આવે કે ન આવે, પણ તમારા હૃદયની અંદર એક ખુમારી ભરીને જાઓ કે ખબર પડે કે આપણાથી આમ ન જ કરાય. અને આપણા લોક સાહિત્યની ભાષામાં તો એવું કહેવાનું છે કે જ્યારે આપણી દીકરી છે ને સામા સૂરજ ઉગ્યો હોય ને સામી ચાલી આવતી હોય ને તો સૂર્યનારાયણને અવળું ફરી જવું પડે કે હિન્દુસ્તાનની દીકરી ચાલી આવે છે, મારે એનાથી સામે ન જવાય. આ દીકરીઓનું તેજ છે, દીકરીઓનું સત્વ છે, એવું સત્વ છે. પણ અહીંયા ખાસ મારા માતાઓ બહેનો બેઠી છે ત્યારે એમ કેવું છે ઘણી દીકરીઓ એવું કે આપણે મેકઅપ કરીએ તો જ સારા લાગીએ, પણ પુરુષો બિચારા મરી જાય બિલ ભરી ભરીને. પણ એ બહેનોને, એ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા આપણે બે સ્ત્રી દુનિયાની સુંદર લાગતી હોય. એક એવી સ્ત્રી કે પોતાના ઘર પરિવારને પ્રેમ આપી શકે અને સામે પ્રેમ પામી શકે.
એ સંતાનોની સેવા કરી શકે અને વૃદ્ધાવસ્થાએ સંતાનોની પ્રેમ એનો સંતાન એનો સ્નેહ છે એ પામી શકે. આવી સ્ત્રી છે એ સુંદર લાગતી હોય, એને મેકઅપની જરૂર ન પડે. અને બીજી એવી સ્ત્રી કે જેનું અંદરનું સત્વ છે, જેનું ચરિત્ર છે ને એ ઉજળું હોય. જેનું ચરિત્ર ઉજળું હોય ને, સ્ત્રીના ચહેરા ઉપર રીતસરનું તમને દેખાય આવે. તમે જોયું હશે કે જે સત્સંગી બહેનો હશે ને એના ચહેરાના તેજ છે ને બહુ અનોખા હોય. કારણ એને તો રૂપનો ત્યાગ કરીને દીક્ષા લીધી હોય, તેમ છતાંય તેના રૂપ દેખાય આવે. એનું કારણ એ છે કે એની અંદરનું બ્રહ્મચર્ય છે ને એ જીવતું હોય, એની અંદરનું સત્વ છે ને એ જીવતું હોય. દિલ ઉપર એક વખત હાથ રાખીને જજો. અને લગ્ન થતા ને તો અહીંયા લગભગ બહેનો દીકરીઓ બેઠા હશે ને એને ખબર હશે કે પહેલી વખત જ્યારે હસ્તમેળાપમાં દીકરીઓનો હાથ સોંપવામાં આવે ને ત્યારે હાથ ધ્રુજતો હોય. એનું કારણ શું જાણો છો? એનું કારણ માત્ર એક એવું છે કે આજ સુધીના 20, 22, 25 વર્ષની બાપને આંગણે થઈ, 20 વર્ષની, તમારે તો 18, 20 તો માંડ થઈ છે. 18 વર્ષે ખાલી ગવર્મેન્ટ આપણને મત આપવાનો અધિકાર આપે છે, આપણને લગ્ન કરવા માટેનો અધિકાર નથી આપતા. લગ્ન એ સમયે થવા જોઈએ કે જ્યારે ખબર પડે કે મારી દીકરી ચૂંદડી પહેરીને કે સાડી પહેરીને જેમ અહીંયા ઘરની જવાબદારીઓ નિભાવી શકે છે એમ એના સસરાને ત્યાં નિભાવી શકશે, ત્યારે જ એના લગ્ન થવા જોઈએ. 18 વર્ષની થઈ ગઈ કે 19 વર્ષની થઈ ગઈ અને આપણે આપણી દીકરીઓના લગ્ન કરી નાખીએ અને પછી એ દીકરી આપણી સામું બોલી ગઈ, દીકરી સાસુના મેણા ટેણા સાંભળી ન શકી, દીકરી જેઠાણીનું કંઈ ન સાંભળી શકી, દીકરીને કેમ બોલવું કેમ નહીં. એ હું નથી માનતી કે 18 વર્ષની 19 વર્ષની ઉંમર હોય તો આપણામાં બહેનો એ પરિપક્વતા હતી. આપણી દીકરીઓની અંદર એટલી સહનશક્તિ નથી. અને સહનશક્તિ નથી ને એટલા માટે હું માનું છું કે એક વખત ગાંઠ બાંધજો, મારી દીકરીના 20 વર્ષ પહેલાં તો લગ્ન નહીં જ થવા દો. અને તમે એમ કહો કે ઘરના પુરુષને કે 20 વર્ષની દીકરીને ભલે સગ પણ નક્કી કરી નાખો, પણ ઘરને આંગણેથી જ્યારે મંડપ પહોંચીને એ દીકરી વળવી જોઈએ ને ત્યારે 20 વર્ષની તો ઉંમર થવી જ જોઈએ. ખાસ એટલા માટે હું કહું છું કે 20 વર્ષની ઉંમર હોય ને એ થોડીક પરિપક્વતાની ઉંમર હોય કે સાસુ કદાચ એમ કહી દે કે તારે આમ નથી કરવાનું તો એને લાગી ન આવે, એને એમ ન વિચાર આવે કે આ તો બધા મારે હવે આપઘાત કરી લેવો જોઈએ, મરી જવું જોઈએ એમ. સમજાય છે? આ ઉંમર છે ને એક એટલા માટે મહત્ત્વની છે. બાકી તમે 15 વર્ષની ઉંમરે લગ્ન કરી નાખો ના નથી, પણ પહેલાં બિચારા જેટલા પણ આપણા યુગ પુરુષો થઈ ગયા, બાળ ગંગાધર રાવ તિલક કે જેણે બેટી દૂધમાંથી બચાવો, બેટીનો જન્મ થતો ને મારી નાખતા, સતી પ્રથા હતી, એના પછી કે પુનઃવિવાહ લગ્ન હતા, એના પછી કે બાળ વિવાહ લગ્ન હતા. આ બધા રૂઢિચુસ્ત એક સમાજના એક નિયમો હતા. અને તમને કદાચ એમ થાય કે 18 વર્ષની દીકરી થઈ ગઈ ને આપણે સાસરે વળાવી દઈએ કે આપણે જવાબદારીમાંથી છૂટા, યાદ રાખજો બહેનો કે ડબલ જવાબદારી છે તમારી. કારણ કે 1-2 વર્ષ ખમી જવા હાટુથી દીકરીની થોડીક પરિપક્વતા આવશે, એની બુદ્ધિ કામ કરતાં શીખશે કે મારી મા મને રોકે ટોકે છે, મારી સાસુ ટોકે, એમાં કાંઈ નવાઈ નહીં. આ તો 18 વર્ષની ઉંમર એટલે આપણે લાડકોડમાં જ રાખ્યા હોય, કોઈ દી કંઈ ખીજવાનું તો આવતા જ ન હોય. એમાંય તે એ સમયની અંદર આપણે જ્યારે દીકરીના વિવાહ કે સગપણ નક્કી કરતા હોય ત્યારે હું નથી માનતી કે ખરેખર એ સાસરે રહી શકવામાં એને સાડી પહેરતા આવડતી હોય. એનો મતલબ એવો બિલકુલ નથી કે સાસરે જઈને સાડી પહેર્યા પછીની જેટલી જવાબદારીઓ હોય ને એ પણ એને નિભાવતા આવડે. એના માટે અમુક ઉંમરની જરૂરિયાત છે. અને આજે આવા સેમિનાર મને કદાચ ત્યાંથી અહીંયા બોલાવવામાં આવે તો એનું કારણ એ જ હોય કે તમને જાહેરમાં હું કહી શકું કે દીકરીના નાનપણથી તો લગ્ન ન જ કરો. આપણા કદાચ ભલે થઈ ગયા, એ સમયે કદાચ થોડીક અણસમજ હતી કે કદાચ આપણે 2, 4, 5 ભાઈ બહેનો હતા કે સાથે મોટા ભાઈના કે મોટા બહેનના થતા થતાં આપણે થઈ ગયા. પણ આજની બહેનો છે એને મારે ખાસ કહેવું છે કે આજના ભાઈઓ તો કદાચ અહીંયા નથી. અને તમે કદાચ ભાઈઓને એમ કહો કે દીકરીને 2 વર્ષ ખમી જાઓ ને તો ભાઈઓ હું નથી માનતી કે ના પાડે, અને ના પાડતા હોય એને કહેજો મની મારી યાર વાત કરે. પણ જ્યાં સુધી દીકરી 19-20 નથી વટાવતી ત્યાં સુધી એક નક્કી કરજો કે મારી દીકરીના લગ્ન નહીં જ